નમસ્કાર. તમારું આખું નામ જણાવશો? મારું આખું નામ અંકિતભાઈ કાંતિભાઈ પટેલ, ગામ અંગાડી, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા. બરોબર છે. અંકિતભાઈ, તમે તમાકુની ખેતી કેટલા વર્ષથી કરો છો? તમાકુની ખેતી હાર્દિકભાઈ કેવું છે કે અમારા બાપ દાદાનું કહેવાય કે એ વખતથી ચાલતું આવેલું છે અને તમાકુ જ કરીએ છીએ, આપણે બીજું કંઈ કરતા નથી. બરોબર છે. ઓકે, આપણી તમાકુ, તમે જે તમાકુ કરી છે, બરોબર છે, એ ટ્રીટમેન્ટ આપણી ટ્રીટમેન્ટ નથી કરી. એ પહેલા તમે આજથી કેટલા વર્ષથી તમે તમાકુ કરો? 15 વર્ષથી હું કરું છું. આવી તમાકુ બીજી નથી મળી. સાહેબ પોતે કહે છે કે 15 વર્ષથી હું ખેતી કરું છું પણ આવી તમાકુ તો જોયા જ નથી. જોઈ શકો છો તમે મિત્રો તમાકુ. બરોબર છે. તો હવે અંકિતભાઈ, તમને અમારી ટ્રીટમેન્ટ કરી તો શું શું ફાયદો થયો? અને ખેડૂત મિત્રોને તમારા હાથે બતાવજો ને તમારા મોઢે બતાવજો કે આ ફાયદો મને જોવા મળ્યો. બરોબર છે. બતાડો કે એમને તમને તમાકુના પાનની અંદર શું શું ફરક પડ્યો. પહેલું તો મિત્રો એક વાત બતાવું તમને કે હું જ્યારથી હું તમાકુ કરું છું ત્યારથી મારા કેવું છે કે મારે તમાકુનો છોડ ઊંચો હોવો જોઈએ. બરાબર, હું ઊંચો કરતો તો નો ડાઉટ, પણ જે આ એના તમાકુના પત્તાની જે થિકનેસ છે, જાડાઈ, એને તમે આ પાછળની રગ જોઈ શકો છો. ઓકે, બરાબર, છોડ 22+ પાન છે છોડમાં. તમે જોઈ શકો છો કેટલો મોટો છોડ છે મિત્રો. બરોબર છે. બરોબર છે. અને એવું નહીં, પહેલું પાનું નહીં, આ પહેલું પાનું છે. ઓકે, આ એનું લાસ્ટમાંથી બીજા નંબરનું પાનું છે. જોઈ શકો છો એની થિકનેસ, તમે જેની જાડાઈ જોઈ શકો છો. બરોબર. કે કેવું સરસ જાડું પાન છે. અને આ જાડું પાન થવાનું કારણ મને ખબર નથી, પણ આ પહેલા આવું પાન નથી થયું. અને મેં જ્યારે જય પરિવર્તનની પ્રોડક્ટ વાપરી છે અને આ રિઝલ્ટ મને મળ્યું છે, અને મને તો વિશ્વાસ છે કે ના ભાઈ, જય પરિવર્તનની વસ્તુ વાપરવા જેવી છે. બરોબર છે. ઓકે, તમે ટોટલ આ કેટલા વીઘાની અંદર કર્યા છે? આ મારું તમે આ જોઈ શકો છો, તમારી જે પ્રોડક્ટ મેં વાપરી છે એ ઓનલી 3 વીઘામાં વાપરી છે. બરાબર છે. બીજી કઈ કંપનીની વાપરી છે આપણે? બીજું મેં મલ્ટીપ્લાયર વાપર્યું છે, ઝીંક પ્લસ વાપર્યું છે. ઓકે, આ ત્રણેય વસ્તુનો અખાતરો કર્યો. આ ત્રણેય એમાં તમને વસ્તુમાં કયું મને લાગે જેપીઆઈ ઇઝ ગ્રેટ. યસ, બરોબર ને? દિલથી ને? દિલથી, બિલકુલ દિલથી. બાકી વિડીયો બનાવે એટલા ના માટે ના, એવું નહીં. હું તો તમને આપણે પહેલા બી વાત થયેલી છે કે જે હોય ફેક કહીશું એમ. હા, પહેલા અમે એમને એવું કીધું કે સાહેબ આ થોડી સારી લાગી છે, લાવ વિડીયો બને. એમને ગહી ના પડી. ના સાહેબ, અત્યારે નહીં. આખો વિડીયો જ્યારે હું કહું પછી જ પણ મને અંદરથી એવું થાય ને કે સાહેબ મેં આ 15 વર્ષની અંદર તમાકુ આવી નહીં ભરી, ત્યારે જ હું તમને હોમે કહી. અને એમણે કીધું હતું કે સાહેબ મને લાગે છે મારી તમાકુ કમ્પ્લીટ થવા દો, પછી હું તમને હોમેથી કહીશ. હા, સાચી વાત છે મિત્રો. હર્ષદભાઈ અને હાર્દિકભાઈ મને કહ્યું હતું કે આપણે વિડીયો બનાવીએ. મેં કીધું ના, આપણે વિડીયો એન્ડમાં બનાવીશું. જ્યારે વિડીયોના માધ્યમથી એવું નહીં કે નાની હોય ને આપણે કોકને બતાવી દઈએ ને પછી મજા આવે નહીં, પણ છેક એન્ડમાં આપણે વિડીયો બનાવીએ એટલે તમારે જય પરિવર્તનની વસ્તુ બી ખબર પડે કે ભાઈ પાવર છે કે ના, એમ રિઝલ્ટ મળે છે કે નથી મળતું. બરોબર. પૂરેપૂરો સંતોષથી હવે કહી શકો? બિલકુલ 100% નહીં, 200% મને સંતોષ છે અત્યારે. બરોબર છે. ઓકે અંકિતભાઈ, તમે આ જ્યારે 15 વર્ષથી ખેતી કરો છો, બરોબર, તમારું આ જે 3 વીઘાની અંદર ઉત્પાદન કેટલું છે? મેં કહ્યું તમને કે આ 3 વીઘામાંથી હું 120, 25, 30 મણથી મેં વધારે કાઢ્યું નથી. આ જય પરિવર્તનની તમારી પ્રોડક્ટનો યુઝ કર્યા પછી મને એવું લાગે છે 150, 170 પ્લસ નીકળશે. 170 મણ પ્લસ. બરોબર છે. ઓકે, 130 માં હું તો એમ કહું 130 મણ એ કાઢતા હતા, પણ અત્યારે 170 મણ આપણે ગણીએ તો કેટલો 40 મણનો વધારો. 40 મણનો વધારો ઓછો નાખ્યો ને છે? ના, બરાબર છે. હું તો ખુશ છું, બિલકુલ બહુ ખુશ છું. બરોબર છે. ત્યારે તમે કેલ્ક્યુલેશન ખાલી કરી જોજો કે મણનો ભાવ શું હોય છે, 40 મણ ગુણ્યા કરશો ને એટલે તમને આપોઆપ ખ્યાલ આવી જશે. ખ્યાલ આવી જશે. બરોબર છે. અને બીજી બી વાત કહું કે મારી પોતાને 10 વીઘા જમીન છે. મેં આ સાલ તમને કહ્યું છું કે હું તમારી પ્રોડક્ટ 3 વીઘામાં ટ્રાયલ બેઝ પર વાપરી છે. આવતી વખત 10 વીઘામાં વાપરવામાં આવશે. બરોબર. અને દિલથી વાપરો? બિલકુલ દિલથી જ વાપરી છે. અને બીજા 10 તમે કીધું હતું બીજા ખેડૂતોને હું આરામથી કહી આપીશ કે ભાઈ તમે ગઈ સાલની મારી તમાકુ જોયેલી લો, તમે વાપરો, આ વસ્તુ સારી છે. બરાબર છે. એટલે આપણને વસ્તુ મને ખાસ કીધું કે સાહેબ લોકો જોવા આવે છે. હા, આ મારું રોડ પરનું ખેતર છે. બતાવો ભાઈ, રોડ અહીંથી દેખાય છે. હાઈવે છે ડાકોર, અરે ગોધરા ડાકોર હાઈવે છે, મેઇન હાઈવે છે આપણો. અને ત્યાં ગાડી બાઇક લઈને કાં તો ગાડી લઈને અને આપણી પ્રોડક્ટ જોઈ જાય છે, ફોટા પાડે છે. અહીંથી ઘણા મિત્રો અહીંથી આવે જાય તો કહે છે કે સાલું આ ખેતરમાં આવી કોઈ તમાકુ નહીં. વર્ષો અમે હમણાં કાકા આવ્યા હતા, એમની ઉંમર લગભગ એવું 65 વર્ષ પ્લસ છે. બરાબર, મારા કરતા બી ખાસા મોટા. એ પરમ દિવસ જ મને કહેતા હતા કે ભાઈ
મારી સમજણમાં આ પહેલી વાર તારા ખેતરમાં આવી તમાકુ છે 65 વર્ષમાં. બરોબર છે. 65 વર્ષમાં પહેલી વાર આવી તમાકુ જોવા હા. મળી. હવે વિડીયોની અંદર એન્ડ સુધી જોજો કે એવી શું ટ્રીટમેન્ટ કરી છે ને એ હવે બતાડીશ તમને, બરોબર? અને એમના હાથે બતાડી છે શું શું આપણે વાપર્યું છે. જો તો મિત્રો હું તમને કહું, સૌથી પહેલી વાર જયારે મેં યુટ્યુબ પર વિડીયો જોયો અને મારી તમાકુ મેં કહ્યું કે 15-20 દિવસ થયા હતા રોપે, અને પહેલી વાર આપણે આ સ્પ્રે થી આલેલું પેસ્ટ ઓર્ગો ક્રોપ પરિવર્તન છે. બરોબર. એ આપણે આખા ખેતરમાં સ્પ્રે કરેલો છે, અને એ બી સિંગલ વાર, એક વાર. બરોબર. બરાબર છે. બીજી વાર આપણે આ સ્પ્રે કર્યો નથી. આ વસ્તુ પછી ડિલીટ થઈ ગયેલું. ઓકે. બીજી વસ્તુ ત્યાર પછી સેકન્ડ રાઉન્ડમાં આવ્યું છે આપણે સોઇલ પાવર અને ભૂમિ પરિવર્તન. બરોબર છે. બરાબર છે. ઓકે. વસ્તુની માહિતી આપીશ કે ક્રોપ પરિવર્તન અને પેસ્ટ ઓર્ગો